ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. આજે તો ગુડ આફ્ટરનૂન. અમે કામ બામ કરી લીધું છે. આજ બહુ બધું વધારાનું કામ હતું. સફેદ પેન બગડી ગયા હતા, એ બધું સાફ કર્યા અને બધું જ કામ પતી ગયું છે. અમે નાહી ધોઈ લીધું છે, દાળ બાળ બફાઈ ગઈ છે અને ભાત થાય છે, ફિલ્ટર ચાલુ છે અને હવે મેથીનું વટાણાનું ચણાનું લોટવાળું શાક વઘારવું છે. ચાલો હવે શાકભાગની તૈયારી કરીએ છીએ. બે બેનનું શાક તો સમારી નાખ્યું છે, મેથી બેથી બધું સરસ. ગુડ આફ્ટરનૂન. આજે તો બધા જવાના છે, આપણે બધા બાય બાય કરો. હવે ગમશે નહીં પાછ થોડાક ઘરમાં માણા હોય તો ગમે આમ બોલા ચાલી રહે એમ. હવે નહીં ગમે. હાલો રસોઈ કરવા માંડી. આજ છે શાક, રોટલી અને વેફર અને આ ગોળ અને ભાત, છાશ અને આ ચણા અને મેથીનું શાક છે અને આ રોટલી છે. આપણે જોઈ લીધું છે તો આપણે જમવા બેસી જાશું. તો આ મમ્મી બનાવે છે રોટલી. રોટલી બનાવું છું, મેથી વટાણા અને ચણાના લોટનું શાક બનાવ્યું છે, દાળ બનાવી છે, ભાત ને રોટલી કરું છું મોટી મોટી સરસ આ બધા માટે. ભાઈ બધા બેસી જાય જમવા. જો વહેલો બેઠો છે, માનું મોઢું આટલું નાખ્યું છે. માનો જમવા બેસી ગઈ છે અને એમાં ને અહીંયા બેઠી ગયો છે, તો હું બેસી ગયો છું. A few moments later. આજે તો જો આરતી થઈ રહી છે. 6:45 નહીં 6:30 થયા છે, આરતી થઈ રહી છે. કપડાં સંકેલું છું. જો કપડાં કેટલા બધા કપડાં છે, સંકેલ નાખું કપડાને. આરતી થાય છે બધું એટલે બેઠી છું નિરાતે શાંતિથી. આજે રસોઈ શું કરશું, રસોઈનું વિચારીએ છીએ શું કરશું. આજ તો સાદું જ કરવું છે. કાલે ચણા બનાવ્યા હતા, આજે કીધું સાદી રસોઈ કરી નાખીએ. છોકરીઓ તો હમણાં જશે, એ લોકો ખરીદી કરવા ગયા છે બારે. મારો ભાઈ આવ્યો છે ને તો બધા ખરીદી કરવા ગયા છે બારે. ખરીદી કરીને આવશે પછી તો નીકળી જશે. એ લોકો રોકાશે નહીં, કારણ કે દૂર જવાનું નથી, પણ તો એ અંધારામાં પછી ખોટું મોડું કરવું એને કરતાં નીકળી જશે એ લોકો. તો મારા ભાઈ તેડવા આવ્યો છે, એ લોકો ખરીદી કરીને પછી નીકળી જશે. અને હવે હાલો કપડાં હંકેલ નાખી, વાસણ ગોઠવી દે. આજ તો બહુ સૂઈ ગઈ. આજે હું 4 વાગે ફ્રી થઈ, 4:30 થઈ ફ્રી. બધે જ પોતા માર્યા, નીચે બધે કેટલા બધા વાસણ ઉટકા, ગેસ સાફ કર્યો અને છોકરાઓને યુનિફોર્મ ધોયા, કારણ કે યુનિફોર્મ ધોઈ જ નાખવું 2 દિવસે. બે જોડી નથી લીધા, કારણ કે એમાં એવું છે અમારે તો ભાઈ એક જોડી જ લીધા હતા, સ્પોર્ટના એક જોડી લીધા છે ને યુનિફોર્મ એક જોડી છે. તો પછી અત્યારે ધોઈને ઇસ્ત્રી કરી નાખું એટલે સરસ થઈ જાય. ભાઈલોય કરી નાખી ઇસ્ત્રી, હું કરી નાખું એવું નથી, પણ હું કરી નાખ. અત્યારે તેને આવીને હોમવર્ક કરવા બેસશે. અને હવે રસોઈ સ્ટાર્ટ કરીએ, કપડાં હંકેલીએ. આજે મજા નથી આવતી શરીરને, ક્યાંય ગમતું નથી, બેચેની લાગે છે. આજે મારી તબિયત સારી નથી જરાય. ક્યારની સૂતી છું, 4:30ની ફ્રી થઈને તરત જ. તો હું ઉઠી 6 વાગે. નીંદર કરી લીધી, બહુ થાક લાગી ગયો તો. ઉઠીને પછી જો કોફી કરી, કોફી પીધી. આજ કાંઈ તમારી સાથે શેર નથી કર્યું. અને હવે કપડાં હંકેલ નાખીએ. ચાલો હવે કપડાં હંકેલવાની જર્ની સ્ટાર્ટ કરી દઈ. થોડાક તો હંકેલાઈ ગયા છે. આમાં પાછું ચાર્જિંગ મૂકતા ભૂલી ગઈ હતી, સૂઈ ગઈ હતી. પછી ઉઠીને જોયું તો અંદર ચાર્જિંગ જ નહોતું. પછી મારા બેનનો ફોન આવ્યો, તેની સાથે થોડીક વાર વાતો કરી. આજે બ્લોગિંગ બહુ ઓછું થયું છે. આજે ક્યાંય જવાનું નથી થયું. શાક લેવા જવાનું, પણ હવે આજે કાલે કંઈક કરી નાખશું. આજ કંટાળો આવે શાક લેવા જવાનો. Un nel catino pieno
gran confusione, tra mille carte una rara visione. C'era una pila di scambi passati, con giocattoli, libri impolverati. Un bambino di nome Leo frugava, la sua mano cercava e poi trovava un tesoro che... ભાઈ આવ્યા છે, જો બેઠા છે. અને આ બેન આવી ગયા પરીક્ષા દઈને, બધું કમ્પ્લીટ થઈ ગયું, જાય છે, બાય બાય કરે છે. આ ટ્યુશનમાંથી આવી ગયા છે. અમે બેઠા છીએ. શું પીશો? ચા પાણી? હિન્દી નથી આવે, આપણે ગુજરાતી. નાસ્તો ભેળ. ભેળ. ये क्या है? ભેળ है. ભેળ લઈ આવ્યા છે. ભેળ પછી આ શું છે? વડાપાઉં. જોજો કોપર આંગળી કાપી નાખો. દાબેલી લઈને આવ્યો છે ભાઈ. દહીં કાંસું બેટા લે મારા વાલા. મારા દીકરાને બહુ ભાવે. એ લોકો જા રહે હે. બાય બાય કરે છે. ચાલો આવજો, બાય બાય, સી યુ. ચલો કોણ ગયું? મામાની ગયા, મારા ભાઈની ગયા. બોલો. મામા વયા ગયા, પછી હું આગળ જાનુ દીદી ગયા, માનુ દીદી ગયા. બધા ગયા અને આગલા ઉત્તરાયણ હું જઈશ. ઉત્તરાયણમાં જાવ. બધાય ગયા. અને હવે અમે શું રસોઈ નાસ્તો થોડો થોડો કર્યો આ લોકોએ. મેં તો નથી કર્યો, મને તો ઈચ્છા નથી, બ્રેડ નથી ભાવતી. એટલે હવે છે ને થોડું ઘણું એક રસોઈ કરી નાખી એમ થાય. વઘારેલી ખીચડી, સાદું અને સિમ્પલ, કોઈ ઝંઝટ વગરનું રસોઈ કરી નાખી અને થોડીક ખાઈને સૂઈ જાય. કારણ કે આ છોકરાઓને તો હવે થોડી થોડી ભૂખ હશે છે ને, થોડી થોડી કે ફૂલ જો થોડી થોડી ભૂખ છે એને. એ હોમવર્ક કરી રહ્યો છે ભાઈ, મારા છોકરો, મારા નાનો બાબો. હા ભાઈ તો જો કંઈક કરે છે લેપટોપમાં. હવે એમાં એવું છે, ચીક્કી લેવા જવું છે કારણ કે શિયાળો જઈ રહ્યો છે. ચીક્કી ઘરે બનાવી છે પણ ટાઈમ મળતો નથી, તો હવે વિચારીએ છીએ ચીક્કી લઈ આવી થોડી. અને સબસ્ક્રાઈબ કરો તમે બધા, મને સબસ્ક્રાઈબ કરો. Un mercatino per gran confusione, tra mille carte una rara visione. C'era una pila di scambi passati, con giocattoli, libri impolverati. Un bambino di nome Leo frugava, la sua mano cercava e poi trovava un tesoro che di luce brillava, il suo cuore più forte. તમે જમવા બેસી ગયા છીએ. ખીચડી, વઘારેલી ખીચડી, મિક્સ દાળની ખીચડી છે. ચાલો બધા, હું તો નથી બેઠી, બે છોકરાઓ બેઠા જમવા. જો છાસ, વઘારેલી ખીચડી. રાતે છાસ ખવાય નહીં. જો આટલી બધી વેફર તળી છે. આ થોડીક લાલ કેમ થઈ ગઈ? કારણ કે છે ને તેલ થોડુંક આવી ગયું, ફોનમાં વાત કરવા રહી ને એમાં. બાય. જો કેવી ખીચડીમાં રમત કરે છે ભાઈ. આ ભાઈ તો જમે જ છે. હાલો બે જમવા બેઠા છે. ખીચડી વઘારેલી 5 દાળની ભેગી મસ્ત મજાની થાય છે. ખીચડી અમને બહુ ભાવે છે. વેફર તળી નાખી 2 જાતની, અને કાલની થોડીક ઓલી વેફર તળી હતી ફરફર એ છે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો આ વેફર અને અમે આટલા સબસ્ક્રાઈબમાં આટલું સેલિબ્રેશન કર્યું, તો વધારે સબસ્ક્રાઈબમાં અમે શું કરશું? તમે બધા અમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો કે કેવું બને છે. નથી સારો બનતો તો ના પાડો. ગુડ નાઇટ, આવજો. જય શ્રી કૃષ્ણ. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. બાય બાય, આવજો.